નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનના અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ SN1 ક્રિયાવિધિથી થાય છે, SN2 ક્રિયાવિધિથી થાય છે, એનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. મિત્રો એના કાઇનેટિક્સ વિશે, એની સ્ટીરિયોકેમિસ્ટ્રી વિશે પણ આપણે ચર્ચા કરી. મિત્રો SN1 અને SN2 મિકેનિઝમને વધુ સારી રીતે સમજવા માટે આપણે કેટલાક એનિમેટેડ પીપીટી અને વિડીયોનો અભ્યાસ કરીએ. મિત્રો આપણે સૌપ્રથમ SN2 ક્રિયાવિધિ જે છે એનો આપણે અભ્યાસ કરીએ. મિત્રો SN2 મિકેનિઝમની અંદર આપણે જાણીએ છીએ કે સબસ્ટ્રેટ જે છે કે જે sp3 સંકૃત કાર્બન ધરાવે છે અને એની સાથે લિવિંગ ગ્રુપ જોડાયેલો હોય છે. અહીંયા Cl જે છે લિવિંગ ગ્રુપ છે. અહીંયા સબસ્ટ્રેટ જે છે એ કિરાલ સંયોજન છે, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. ધારો કે આની કિરાલિટી R હોય મિત્રો, તો આ જે સમચતુષ્ફલકીય આકાર ધરાવતો સબસ્ટ્રેટ જે છે એમાં જે લિવિંગ ગ્રુપ જોડાયેલ છે ને બિલકુલ ઓપોઝિટ સાઈડથી, એટલે કે આ ત્રણ સમૂહો જે છે એના દ્વારા જે ત્રિકોણ રચાતો એના વચ્ચેથી અહીંયાથી એ ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે. મિત્રો આ ન્યુક્લિયોફાઇલ જે છે એ પણ ઋણ વીજભારિત ઘટક છે અને ઇલેક્ટ્રોન પેર ધરાવે છે. આ ઇલેક્ટ્રોન પેર જે છે એ ડોનેટ કરી એ કોને ડોનેટ કરે છે? તો આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બનને, અને એની સાથે જોડાય છે અને સાથે સાથે Cl દૂર થાય છે. તો SN2 ક્રિયાવિધિ એ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે, એટલે ન્યુક્લિયોફાઇલનું જોડાવું અને લિવિંગ ગ્રુપનું દૂર થવું બંને એક સામટું બને છે. અહીંયા મિત્રો જ્યારે ન્યુક્લિયોફાઇલ જોડાય છે અને Cl દૂર થતો હોય છે એવી વચ્ચેની સંક્રાંતિ અવસ્થા મળે છે કે જે સૌથી વધુ શક્તિ ધરાવે છે. તો અહીંયા જે શક્તિ ગ્રાફમાં જે સૌથી વધુ એનર્જી જે છે એ સંક્રાંતિ અવસ્થા, જે મધ્યસ્થ સંકીર્ણ અવસ્થા મળે છે એ ધરાવે છે, કે જેમાં કાર્બનનું સંકરણ sp2 હોય છે અને ફરી પાછો Cl દૂર થવાથી કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 થાય છે. પરંતુ જેની કિરાલિટી હોય છે એ R એ S થઈ જાય છે, એટલે કે કિરાલિટી બિલકુલ વિપરીત થઈ જાય છે. તો આ ઘટનાને ઇન્વર્ઝન કહેવામાં આવે છે. તો છત્રી કાગડો થઈ ગઈ એ વાત આપણે જે શીખ્યા હતા એ અહીંયા જોવા મળે છે. તો SN2 મિકેનિઝમ જે છે એ કેવી રીતે થાય છે એને આપણે સમજીએ, સાથે અહીંયા શક્તિમાં પણ કેવા ફેરફાર આના જોડાવાથી થાય છે એ આપણે જોઈએ. તો મિત્રો અહીંથી Br એ એટેક કરે છે, તમે જોઈ શકો છો આ સંક્રાંતિ અવસ્થા અને પછી Cl દૂર થયો. મિત્રો ફરી પાછું આપણે આ બાબતને જોઈ લઈએ. જુઓ, Cl જે છે, Br જે છે આ તરફથી એટેક કરે છે અને નજીક આવે છે એ વખતે જોડાય છે અને Cl દૂર થાય છે. બંને એક જ સામટી ઘટના બને છે અને મધ્યસ્થી જે 5 સંયોજકતા ધરાવતો ટ્રાન્ઝિશન સ્ટેટ જે પ્રાપ્ત થાય છે. મિત્રો SN2 ક્રિયાવિધિને સમજવા માટે આપણે અહીંયા બીજું એક વિડીયો જે છે એ આપણે લઈએ. મિત્રો આ યુનિવર્સિટી ઓફ સોરેએ આ વિડીયો બનાવેલો છે અને બહુ સરસ રીતે SN2 મિકેનિઝમને અહીંયામાં દર્શાવેલી છે. મિત્રો SN2 મિકેનિઝમમાં S સબસ્ટિટ્યુશન માટે છે, N ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન માટે છે, જ્યારે 2 જે છે એ દ્વિઆણ્વિક પ્રક્રિયા માટે છે, એટલે કે પ્રક્રિયા વેગ નક્કી કરવામાં બે ઘટકોની સાંદ્રતા ભાગ ભજવે છે. મિત્રો અહીંયા OH- જે છે એના ઇલેક્ટ્રોન પેર એ આ અસમ કાર્બનના જે કાર્બન જે છે ધનવીજભારિત એના ઉપર એ કરે છે. મિત્રો અહીંયા OH- નું જોડાવું અને Br નું દૂર થવું બંને એક સામટી બને છે. મિત્રો Br ને બિલકુલ ઓપોઝિટ સાઈડથી આ OH- એટેક કરે છે અહીંથી, અને એ જોડાતો હોય છે એ જ વખતે આ છૂટો પડે છે અને
ત્રિકોણીય બાયપિરામિડલ રચના આપણને મળે છે. એ વખતે શક્તિ સૌથી વધુ હોય છે, એક્ટિવેશન એનર્જી મેળવી અને ટ્રાન્ઝિશન સ્ટેટ પ્રાપ્ત થાય છે. આ ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે એ ખૂબ જ શક્તિશાળી અસ્થાયી હોય છે અને તરત જ એમાંથી લિવિંગ ગ્રુપ દૂર થવાથી બીઆર આપણને વ્યસ્ત કન્ફિગ્યુરેશન ધરાવતી નિપજ પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આપણે ફરીથી જોઈએ, બંને સબસ્ટ્રેટ જે છે એ ન્યુક્લિયોફાઇલ સામેની તરફથી એટેક કરે છે, વધુ શક્તિ મેળવી, ઈએ જેટલી શક્તિ મેળવી ટ્રાન્ઝિશન સ્ટેટ પ્રાપ્ત થાય છે, ત્રિકોણીય બાયપિરામિડ આકાર ધરાવતું. અને પછી બીજા તરત જ એમાંથી ઓછી શક્તિ ધરાવતી પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે અને વ્યસ્ત નિપજ આપણને મળે છે. મિત્રો ફરીથી આ વિડીયોને આપણે જોઈએ. મિત્રો અહીંયા જે બંધનું વિભાજન છે CBR નું, અને ન્યુક્લિયોફિલિક સાથેનું બંધનું સર્જન બંને એક સામટી ઘટના છે. તમે જોઈ શકો છો ન્યુક્લિયોફાઇલ જે છે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે. મિત્રો અહીંયા OH- જે છે બીઆર તરફથી એટેક નથી કરતો, કારણ કે OH કરતા બીઆર ખૂબ જ મોટો છે, એનો અવકાશી અવરોધ પણ નડે છે. જ્યારે બંનેનો ઋણ વીજભાર હોવાથી રિપલ્ઝન પણ જોવા મળે છે અને પરિણામે એ ઓછામાં ઓછું થાય એવી ઓછી શક્તિ ધરાવતી અને વધુ અનુકૂળ એવી ઓપોઝિટ સાઇડથી OH- દાખલ થાય છે, એટેક કરે છે અને શક્તિમાં ધીરે ધીરે વધારો થાય છે અને sp2 હાઇબ્રિડાઇઝ ત્રિકોણીય બાયપિરામિડલ ટ્રાન્ઝિશન સ્ટેટ મળે છે. ઈએ જેટલી શક્તિનું શોષણ થાય છે. મિત્રો ત્યારબાદ આ ખૂબ જ અસ્થાયી અવસ્થા છે, એમાંથી તરત જ લિવિંગ ગ્રુપ દૂર થાય છે અને વ્યસ્ત નિપજ આપણને પ્રાપ્ત થાય છે કન્ફિગ્યુરેશન ધરાવતી. મિત્રો અહીંયા શક્તિ સાથે કેવા ફેરફાર થાય છે એ ફરીથી જોઈએ. જોઈન્ટ થાય છે અને સાથે સાથે દૂર થાય છે એવી ટ્રાન્ઝિશન સ્ટેટ અવસ્થા સૌથી વધુ શક્તિ ધરાવતી, અને એમાંથી બીઆર લિવિંગ ગ્રુપ દૂર થાય છે અને વ્યસ્ત નિપજ ધરાવતી આપણને પ્રોડક્ટ મળે છે. તો આમ SN2 ક્રિયાવિધિ મિત્રો આપણે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો હવે આપણે SN1 ક્રિયાવિધિને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો SN1 ક્રિયાવિધિ 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે. એમાં પ્રથમ તબક્કામાં માત્ર સબસ્ટ્રેટમાંથી લિવિંગ ગ્રુપ જે છે દૂર થાય છે. સબસ્ટ્રેટનું જે કાર્બન જે છે sp3 હાઇબ્રિડાઇઝ હોય છે અને સમચતુષ્ફલકીય રચના ધરાવતો હોય છે. એટલે SN1 ક્રિયાવિધિમાં પ્રથમ તબક્કામાં બંધનું ખંડન થાય છે. મિત્રો આ જે બંધનું ખંડન જે છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા જે છે એ ધીમી હોય છે અને વેગ નિર્ણાયક તબક્કા છે, અને બધો જ આધાર જે છે પ્રક્રિયા વેગનો એ માત્ર સબસ્ટ્રેટના સાંદ્રતા ઉપર રહેલો છે, એટલે કે યુનિમોલેક્યુલર રિએક્શન છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. મિત્રો હવે પ્રથમ તબક્કાને અંતે મળેલો કાર્બોકેશાયન જે છે એ બીજા તબક્કામાં ખૂબ જ સહેલાઈથી બહુ જ ઝડપથી OH- સાથે જોડાય છે અને એટલે કે ન્યુક્લિયોફાઇલ સાથે જોડાય છે. પરંતુ મિત્રો અહીંયા જે કાર્બોકેશાયન હોય છે એ સમતલીય હોય છે અને ત્રિકોણીય રચના ધરાવતો હોય છે, સમતલીય, અને એની ઉપરની અને નીચેની તરફ પી કક્ષક ખાલી હોય છે. બંને તરફથી ન્યુક્લિયોફાઇલ એક સરખી રીતે એટેક કરી શકે છે અને પરિણામે બંને રેસેમિક મિશ્રણ બંને ઇનેન્શિયોમર ધરાવતું મિશ્રણ આપણને મળે છે, એને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે સૌ પ્રથમ પીપીટી જે એનિમેટેડ જે છે એના દ્વારા આ બાબતને સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે
અહીંયા એનર્જી ડાયાગ્રામ આપેલો છે. આ સબસ્ટ્રેટ છે મિત્રો, આ કિરાલ સબસ્ટ્રેટ છે, sp3 સંકૃત છે. સૌપ્રથમ આ Cl દૂર થશે અને કાર્બોકેશાયન મળશે. આ કાર્બોકેશાયન એ સમતલીય છે. તો આપણે જોઈએ તો Cl દૂર થાય છે મિત્રો. Cl દૂર થવાથી સમતલીય ઉપર અને નીચે બે, તો બંને તરફથી આ એટેક થઈ શકે છે. H2O નો એટેક થાય છે અને H2O જોડાય છે. ત્યારબાદ H2O નો બીજો અણુ જે છે એ પ્રોટોન લઈ લે છે અને OH માઇનસ ની આ ઇનેન્સ્યુમરની પેર આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ ઇનેન્સ્યુમર જે છે એ R અને S બંનેનું મિશ્રણ હોય છે. તો મિત્રો ફરીથી આપણે આ બાબત જે છે એ ફરીથી જોઈએ. તમે જોઈ શકો છો કે એનિમેશન કેવી રીતે થાય છે. મિત્રો Cl દૂર થાય છે, કાર્બોકેશાયન બે તરફથી એટેક થઈ શકે છે. અને આપણને રેસેમિક મિશ્રણ ઇનેન્સ્યુમર્સ મળે છે. મિત્રો ફરીથી એક વિડીયોથી આ જ વિધિને આપણે વધુ સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે જે આલ્કિલ હેલાઇડ જે છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારનો છે. પ્રાથમિક આલ્કિલ હેલાઇડ હોય એમાં બે હાઇડ્રોજન, ધારો કે પ્રાથમિક આલ્કિલ હેલાઇડ તરીકે ઇથાઇલ બ્રોમાઇડ લઈએ આપણે મિત્રો, તો ઇથાઇલ બ્રોમાઇડમાં જે બ્રોમાઇડ સાથે જોડાયેલ કાર્બન જે છે જેના ઉપર કેન્દ્રાણુકી વિસ્થાપન પ્રક્રિયા થાય છે એની સાથે એક CH3 અને બે H જોડાયેલા હોય છે. જો આ બે H ની જગ્યાએ જો બીજા આલ્કિલ સમૂહ જોડાય તો તૃતીયક બને છે. તો મિત્રો અહીંયા આપણે એ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. તો જેમ મોટા આલ્કિલ સમૂહ હોય એમ SN2 ક્રિયાવિધિ મુશ્કેલ બને છે અને SN1 વધુ સરળ બને છે. મિત્રો અહીંયા SN1 એટલે S જે છે એમાં સબસ્ટિટ્યુશન માટે છે, N જે છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન માટે છે અને 1 જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે દર્શાવવા માટે છે. અહીં મિત્રો શું થાય છે તો કે સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો ઇથાઇલ બ્રોમાઇડ છે. મિત્રો અહીંયા બે હાઇડ્રોજન છે. જો આ બે હાઇડ્રોજનની જગ્યાએ બે CH3 લાગે તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપણને મળે છે, જેને એ જે ટર્શરી પ્રકારનો છે, તૃતીયક પ્રકારનો છે. મિત્રો અહીંયા આ ત્રણ CH3 અથવા તો આલ્કિલ સમૂહ જે છે એ બલ્કી સમૂહો છે. તો તૃતીયક આલ્કિલ હેલાઇડમાં હંમેશા બલ્કી સમૂહ હોય છે ત્રણ, અને જે લિવિંગ ગ્રુપ જે છે એની ઓપોઝિટ સાઇડથી ન્યુક્લિયોફાઇલને એટેક કરવા અવકાશી અવરોધ વધુ લાગે છે. મિત્રો 2મિથાઇલ 2 બ્રોમોપ્રોપેન નું ઉદાહરણ લઈ એની OH માઇનસ સાથેની પ્રક્રિયા આપણે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો આ પ્રક્રિયામાં આ સબસ્ટ્રેટ જે છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એમાંથી સૌપ્રથમ Br દૂર થાય છે. એ માટે EA1 જેટલી એનર્જી સક્રિયકરણ શક્તિ જરૂર હોય છે અને Br સંપૂર્ણપણે દૂર થતા સમતલીય ત્રિકોણ આકાર ધરાવતો કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે અને કાર્બનનું સંકરણ એ sp2 થાય છે. મિત્રો ત્યારબાદ શક્તિ મેળવી EA2 જેટલી અને એની સાથે મિત્રો OH માઇનસ જે છે જોડાય છે અને આપણને નિપજ પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ફરીથી આ બાબતને કે સબસ્ટ્રેટ જે છે એ શક્તિ મેળવી એમાંથી સૌપ્રથમ દૂર થાય છે અને કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે લિવિંગ ગ્રુપ દૂર થવાથી. આ કાર્બોકેશાયન જે છે એમાં ન્યુક્લિયોફાઇલ જોડાવાથી આપણને નિપજ મળે છે. મિત્રો અહીં એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે SN1 ક્રિયાવિધિને અંતે મિત્રો જે પ્રથમ જે છે એ CBr બંધ જે છે એનું ખંડન થાય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે અને બંધનું ખંડન થવાથી જે છે એના માટે જરૂરી શક્તિ વધુ હોય છે. એટલે પ્રથમ તબક્કો જે છે એ ધીમો હોય છે ને વેગ નિર્ણાયક તબક્કો હોય છે અને બધો જ જે
પ્રક્રિયા વેગનો આધાર જે છે એ માત્ર સબસ્ટ્રેટના કોન્સન્ટ્રેશન ઉપર જ હોય છે અને પરિણામે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. જે કાર્બોકેશાઇન મળે છે એ સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે અને આ સમતલની ઉપર અને નીચેની તરફ એ ખાલી પી કક્ષક હોય છે અને એમાં ન્યુક્લિયોફાઇલ જે છે એ એટેક બંને તરફથી કરી શકે છે અને પરિણામે બંને કન્ફિગ્યુરેશન ધરાવતા ઇનેન્ચિયોમર્સ પ્રાપ્ત થાય છે જે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખાય છે. તો ફરીથી આ વિડીયોને આપણે મિત્રો જોઈને આ બાબતને વધુ સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ની SN1 ક્રિયાવિધિમાં જે તૃતીયક કાર્બોકેશાઇન જે છે એમાં પ્રાથમિક કાર્બોકેશાઇનમાં જો આ બંને H ની જગ્યાએ હું CH3 સમૂહ કરી દઉં તો આ ટર્શરી બ્યુટાઇલ હેલાઇડ અથવા તો બ્રોમાઇડ આપણને મળે છે. મિત્રો આ જે છે એમાં ત્રણેય આલ્કિલ સમૂહો બલ્કી હોય છે, મોટા હોય છે અને એમનો એક પ્રકારનો અવકાશીય અવરોધ છે જેને કારણે આ જે ન્યુક્લિયો લિવિંગ ગ્રુપ છે એની ઓપોઝિટ સાઇડથી ન્યુક્લિયોફાઇલને એટેક કરવાની જગા મળતી નથી અવકાશી અવરોધને કારણે અને પરિણામે SN1 ક્રિયાવિધિને આવા તૃતીયક હેલાઇડ વધુ અનુમોદન આપે છે. આ તૃતીયક હેલાઇડમાં સૌ પ્રથમ SN1 ક્રિયાવિધિમાં પ્રથમ તબક્કામાં જે લિવિંગ ગ્રુપ જે છે એ Br એ દૂર થાય છે અને Ea1 જેટલી શક્તિ મેળવીને પ્રથમ ટ્રાન્ઝિશન સ્ટેટ મળે છે અને એમાંથી સંપૂર્ણપણે Br દૂર થવાથી કાર્બોકેશાઇન પ્રાપ્ત થાય છે. આ કાર્બોકેશાઇન જે છે સમતલીય ત્રિકોણ રચના ધરાવે છે sp2 હાઇબ્રિડાઇઝ. એ ફરીથી ન્યુક્લિયોફાઇલ સાથે શક્તિ Ea જેટલું શક્તિ મેળવી અને પ્રોડક્ટમાં રૂપાંતરિત થાય છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર જ આ પ્રક્રિયા વેગનો આધાર છે. તો એકલો સબસ્ટ્રેટ જે છે એ Ea1 જેટલી એનર્જી મેળવી કાર્બોકેશાઇનમાં રૂપાંતરિત થાય છે અને આ કાર્બોકેશાઇન ફરી Ea જેટલી શક્તિ મેળવી અને ન્યુક્લિયોફાઇલ સાથે જોડાય છે. તો આ ન્યુક્લિયોફાઇલ એ આ કાર્બોકેશાઇનની બંને તરફથી જોઈન્ટ થતો હોવાથી અહીંયા રેસેમિક મિશ્રણ મળે છે. તો મિત્રો આમ આપણે SN1 અને SN2 બંને ક્રિયાવિધિઓને બહુ સરસ રીતે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો હ્યુજીસ ઇનગોલ્ડ નામના વૈજ્ઞાનિકોએ 1940ની અંદર આવી ઘણી બધી કેન્દ્રાનુનાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો અને આ અભ્યાસને અંતે તેઓને જાણવા મળ્યું પ્રાયોગિક પરિણામોને આધારે કે જે સબસ્ટ્રેટ એટલે કે આલ્કિલ હેલાઇડ તો કોઈ પણ સબસ્ટ્રેટ એ પ્રાથમિક પ્રકારના હોય છે, પ્રાઇમરી હોય છે, એ હંમેશા SN2 ક્રિયાવિધિને અનુસરે છે અને આ પ્રકારની પ્રક્રિયા દ્વિઆણ્વિક પ્રક્રિયા મોટે ભાગે જોવા મળે છે. પ્રાઇમરી પ્રકારના કોઈ પણ સબસ્ટ્રેટમાં જે 3 હાઇડ્રોજન હોય છે મિત્રો 2 કે 3 અને પરિણામે સામેની સાઈડથી ન્યુક્લિયોફાઇલને એટેક કરવાની અનુકૂળતા વધુ રહે છે અને પરિણામે SN2 વિધિ એક જ તબક્કામાં થતી મિકેનિઝમ મોટે ભાગે જોવા મળે છે. જ્યારે ટર્શરી જે સબસ્ટ્રેટ જે છે એમાં 3 બલ્કી સમૂહ હોવાથી સામેની સાઈડથી એટેક થવાની અનુકૂળતા અવકાશી અવરોધને કારણે રહેતી નથી અને પરિણામે SN2 ક્રિયાવિધિ જોવા મળતી નથી. એની જગ્યાએ SN1 ક્રિયાવિધિ થી પ્રક્રિયા થાય છે અને આવા ટર્શરી કમ્પાઉન્ડ જે હોય છે એમાં હંમેશા 2 તબક્કામાં થતી પ્રથમ તબક્કામાં લિવિંગ ગ્રુપ દૂર થવાથી કાર્બોકેશાઇન અને આ કાર્બોકેશાઇનની બંને તરફથી ન્યુક્લિયોફાઇલ એટેક કરીને રેસેમિક મિશ્રણ આપે છે.
આ પ્રક્રિયા વેગનો આધાર માત્ર સબસ્ટ્રેટના જ કોન્સન્ટ્રેશન ઉપર હોવાથી એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો મિત્રો બધા જ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ આ બે પૈકી ગમે તે એક ક્રિયાવિધિને અનુસરીને થતા હોય છે. તો આપણે 2-બ્રોમો ઓક્ટેનના ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો કે આ 2-બ્રોમો ઓક્ટેન જે છે એ દ્વિતીયક આલ્કલી હેલાઇડ છે અને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. તો એની સ્ટીરિયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરવામાં આવ્યો. મિત્રો અહીંયા 2-બ્રોમો ઓક્ટેનનું બંધારણ દર્શાવેલું છે. CH3 CH2 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 CH CH3 મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આખો સમૂહ જે છે એને R વડે દર્શાવીએ તો C6H13 થાય ને R વડે દર્શાવીએ છીએ આપણે મિત્રો. તો આ જે છે ને આ પ્રમાણે દર્શાવી શકાય RCHBr. તો આ જે છે કમ્પાઉન્ડ એમાં કાર્બન જે છે એ કિરાલ કાર્બન છે અને એ સેકન્ડરી આલ્કિલ હેલાઇડ છે. તો મિત્રો પ્રાથમિક હોય તો એ SN2 ક્રિયાવિધિના અનુસરે, ટર્શરી હોય તો એ SN1 ક્રિયા. તો આ તો સેકન્ડરી છે. તો સેકન્ડરી હોય તો SN1 કે SN2 બેમાંથી ગમે તે ક્રિયાવિધિ, તો કઈ ક્રિયાવિધિને અનુસરશે એ આપણને પ્રશ્ન થાય. તો મિત્રો આના અભ્યાસ પરથી એવું જણાયું છે કે જ્યારે પણ 2-બ્રોમો ઓક્ટેન જે છે એની પ્રક્રિયા ઓછા કોન્સન્ટ્રેશનના ન્યુક્લિયોફાઇલ OH- સાથે કરવામાં આવે, એટલે કે OH- નું કોન્સન્ટ્રેશન એ 0.1 મોલર કરતા ઓછું હોય તો એવે વખતે SN1 વિધિને આધારે પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે એ વખતે આ સબસ્ટ્રેટમાંથી Br પ્રથમ દૂર થાય છે લિવિંગ ગ્રુપ તરીકે અને કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે પહેલા તબક્કામાં. અને આ તબક્કો જે છે વેગ નિર્ણાયક તબક્કો છે, ધીમો છે અને બધો જ આધાર એ સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર પ્રક્રિયા વેગનો રહેલો છે. બીજા ઝડપી તબક્કામાં આ કાર્બોકેશાયનમાં ઉપર OH- ન્યુક્લિયોફાઇલ એટેક કરી અને આપણને પ્રોડક્ટ આપે છે. મિત્રો આ પ્રક્રિયાથી જે પ્રોડક્ટ મળે છે હંમેશા રેસેમિક મિશ્રણ તરીકે પડતી હોય છે. જો મિત્રો કોન્સન્ટ્રેશન જે છે એ 1 મોલર કરતા હાઈ રાખવામાં આવે ન્યુક્લિયોફાઇલનો, તો એ વખતે આ ન્યુક્લિયોફાઇલ જે છે એ Br ની બિલકુલ ઓપોઝિટ સાઈડથી જોઈન્ટ થઈ અને SN2 ક્રિયાવિધિને, એટલે કે બંધનું સર્જન, એટલે કે ન્યુક્લિયોફાઇલનું જોડાવું અને લિવિંગ ગ્રુપનું દૂર થવું, એટલે કે OH નું જોડાવું અને Br નું દૂર થવું, બંને એક સામટી બને છે અને આપણને નિપજ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાના પ્રક્રિયા વેગનો આધાર એ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેના સાંદ્રતા ઉપર રહેલો હોય છે, એટલે આ દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. તો મિત્રો જે સેકન્ડરી 2-બ્રોમો ઓક્ટેન આપણે જે ઘટક લીધો એમાં કોન્સન્ટ્રેશન બદલવાથી પ્રક્રિયા વિધિ બદલાય છે. તો મિત્રો આમ ઘણા બધા પરિબળો એવા હોય છે કે જે મિકેનિઝમ SN1 કે SN2 ને બદલી શકે છે. તો આવા કયા પરિબળો જે છે કે જે એકબીજા પર, તો આમ આપણે કહી શકીએ કે SN1 અને SN2 એ બંને સ્પર્ધાત્મક મિકેનિઝમ છે, સ્પર્ધાત્મક પ્રક્રિયાઓ છે. એટલે અમુક સંજોગો અને પરિસ્થિતિમાં SN1 ક્રિયાવિધિ થાય છે અને અમુક સંજોગોમાં SN2 ક્રિયાવિધિ થાય છે. તો આવા કયા પરિબળો જે છે કે જે SN1 કે SN2 ક્રિયાવિધિ કરે છે? તો મિત્રો અહીંયા જે ઉદાહરણ જે દર્શાવેલું છે એના ગ્રાફિકલ ફોર્મ જોઈએ આપણે તો જે SN1 પ્રક્રિયાનો વેગનો જે પ્રક્રિયા વેગનો આલેખ જે છે આ પ્રમાણે દર્શાવેલો છે, જ્યારે દ્વિતીયક જે છે એનો આ પ્રમાણે છે. તો અહીંયા લો કોન્સન્ટ્રેશન પ્રક્રિયા થાય છે, જ્યારે અહીંયા હાઈ કોન્સન્ટ્રેશન ન્યુક્લિયોફાઇલ થાય છે અને ટોટલ જે છે આ પ્રક્રિયા વેગ જે છે એ આ પ્રકારે બંનેના સરવાળાથી આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આપણે કહી શકીએ
કે SN1 અને SN2 પ્રક્રિયા વિધિ જે છે એ સ્પર્ધાત્મક પ્રક્રિયા છે અને ઘણા બધા પરિબળો એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે કેન્દ્રાંગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર અસર કરતા હોય છે. તો આવા કયા પરિબળો જે છે એ અસર કરે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો અહીંયા તમારી સ્ક્રીન ઉપર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનનું સામાન્ય સમીકરણ દર્શાવેલું છે. સબસ્ટ્રેટ ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે ત્યારે એમાંથી નિપજ અને લિવિંગ ગ્રુપ મળે છે. મિત્રો આ જે SN1 થી પ્રક્રિયા થશે કે SN2 થી એનો આધાર ઘણા બધા પરિબળો પર હોય છે. એ પૈકીનું પહેલું પરિબળ જે છે એ ન્યુક્લિયોફાઇલ નું બંધારણ કેવું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એમાં કયા પરમાણુઓ છે, એનું કોન્સન્ટ્રેશન કેટલું છે, એની બેઝિકતા કેટલી છે, એની દ્રાવ્યતા કેટલી છે અને એનો આકાર એનું કદ કેટલો છે. આ બધા જ પરિબળો ન્યુક્લિયોફાઇલના જે છે એ SN1 કે SN2 ક્રિયાવિધિ નક્કી કરે છે. મિત્રો આ ઉપરાંત જે સબસ્ટ્રેટ જે છે એને પણ ધ્યાનમાં લેવા તો સબસ્ટ્રેટનું બંધારણ એટલે કે પ્રાથમિક પ્રકારનો છે, દ્વિતીયક પ્રકારનો છે કે તૃતીયક પ્રકારનો છે. પ્રાથમિક પ્રકારનો છે તો એની સાથે જોડાયેલ સમૂહો જે છે એની સાઇઝ કેવી છે, એ બલ્કી છે કે નાના છે, આ મુદ્દો એટલે કે સ્ટ્રક્ચર જે છે એનો બહુ આધાર છે. સાથે સાથે કોન્સન્ટ્રેશન એની સાંદ્રતા કેટલી છે સબસ્ટ્રેટની એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને આ RX બંધ એટલે કે લિવિંગ ગ્રુપ સાથેનું એનો બંધની પ્રબળતા જે છે એ કેટલી છે એ પણ આ ક્રિયાવિધિ નિર્ધારિત કરે છે. મિત્રો આ ઉપરાંત દ્રાવકની અસર પણ આ SN1 SN2 ક્રિયાવિધિમાં બહુ મહત્વની બની જાય છે. જે નિપજ મળે છે એમાં ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ તો આ ન્યુક્લિયોફાઇલ સાથેના બંધની મજબૂતાઈ કેટલી છે, બોન્ડ સ્ટ્રેન્થ, એ પણ મહત્વનો રોલ ભજવે છે, એ પણ અસર કરે છે. સાથે સાથે આ લિવિંગ ગ્રુપ જે છે, જે છૂટો પડતો સમૂહ જે છે, નિવૃત્ત થતો સમૂહ, એનો નેચર કેવો છે, એમાં કયા પરમાણુ આવેલા છે અને એની બેઝિકતા કેવી છે એના આધારે મિત્રો આ બધા જ પરિબળોની સમાસ અસરથી કોઈ પણ પ્રક્રિયા SN1 થી થશે કે SN2 થી થશે એ નક્કી થઈ શકે છે. તો આપણે આવા જુદા જુદા પરિબળો કે જે SN1 અને SN2 પ્રક્રિયા વિધિને અસર કરવાના છે મિત્રો, એના આધારે એનો અભ્યાસ જે છે એ આપણે વિગતવાર કરીશું. તો મિત્રો આ અભ્યાસ જે છે એ બહુ રસપ્રદ છે. એટલે આવનાર સમયમાં સબસ્ટ્રેટ ની SN1 અને SN2 પ્રક્રિયા ઉપર કેવી અસર થાય છે એ બાબતનો આપણે અભ્યાસ કરીશું. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સત્વરે સબસ્ક્રાઇબ કરી લો. આભાર. નમસ્કાર.